નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 11 ડિસેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે. 10માંથી કેટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં 10 પ્રશ્નો આપણે રોજ પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ 5 પ્રશ્નો ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ SIR બરાબર છે, તો એમાં અત્યાર સુધી કુલ કેટલી કામગીરી પૂર્ણ થઈ છે? તો અત્યાર સુધી કેટલી કામગીરી પૂર્ણ થઈ છે? 98.19%. તો ગુજરાતભરમાં ચાલી રહી મતદાન યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ છે એ અંતર્ગત મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. આપણા જે મુખ્ય નિર્વાચન અધિકારી છે ને, એટલે કે મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે? હરિત શુક્લા. યાદ રાખજો, આમણે શાના માટે જવાબદાર હોય છે? જો રાજ્યસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી, તો કોણ આવે? હરિત શુક્લા, જેમનું ડાયરેક્ટલી રિપોર્ટિંગ ક્યાં હોય? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને. તમારા માટે પ્રશ્ન છે કે આપણા રાજ્ય ચૂંટણી કમિશનર કોણ છે? રાજ્ય ચૂંટણી કમિશનર એટલે કે રાજ્ય કક્ષાની ચૂંટણીઓ થાય, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એના માટે એ તમારે જણાવવાનું છે. તો ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં ગણતરીની 98.19 કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી હરિત શુક્લાના નેતૃત્વમાં ચાલી રહેલી આ કામગીરી 11મી ડિસેમ્બર એટલે આજનો છેલ્લો દિવસ છે ત્યાં સુધી ચાલશે, જેમાં 47 વિધાનસભા બેઠકો છે ને એમાં 100% થઈ છે. 80 બેઠકો પર 99%થી વધુ કામગીરી સંપન્ન થઈ ગઈ છે. આ ઝુંબેશ દરમિયાન જાણવા મળ્યું છે કે 36.89 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થયા છે. 17.66 લાખ મતદારો અવસાન પામ્યા છે. 8.39 લાખ મતદારો ગેરહાજર છે, અને 3.53 લાખ નામો રિપીટ થયા છે. આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ પાત્રતા ધરાવતા નાગરિકોનો સમાવેશ કરવાનો અને અયોગ્ય નામો છે એને દૂર કરવાનો છે. ઓકે, તો યાદ રાખજો. આગળ વધીએ આપણે સેકન્ડ નંબરના પ્રશ્ન તરફ. દર વર્ષે યુનિસેફ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ છે, એટલે કે 11 ડિસેમ્બરને યુનિસેફ દિવસ કહેવાય છે. તો યુનિસેફ સ્થાપના દિવસ અથવા તો યુનિસેફ દિવસ દર વર્ષે 11મી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, જે 1946માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા યુનિસેફની રચનાને ચિહ્નિત કરે છે. 1946માં બીજા વિશ્વયુદ્ધ પછી યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા સમગ્ર વિશ્વની અંદર બાળકોના જીવનની સંભાળ અને રક્ષણ કરવાનું નક્કી કર્યું, અને એક કટોકટી ભંડોળની રચના કરી. 1953માં આ ભંડોળ યુએનના સંચાલન હેઠળ આવ્યું, અને આ રીતે યુનિસેફ નામની એક અલગ સંસ્થા બની. આ વર્ષની આની થીમ શું છે? માય ડે માય રાઇટ્સ. યુનિસેફની વાત કરીએ તો હેડક્વાર્ટર એનું આવેલું છે ન્યુયોર્કમાં. યુનિસેફના અધ્યક્ષનું નામ તમારે કહેવાનું છે. જો યુનિસેફ છે ને, એકચ્યુઅલી પહેલાં એનું ફૂલ ફોર્મ શું હતું? તો પહેલાં એનું ફૂલ ફોર્મ હતું યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ.
હાલમાં યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ આવું કરી દીધું છે, 2 વસ્તુ કાઢી નાખી છે, ઇન્ટરનેશનલ અને ઇમરજન્સી. ઓકે, યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ પણ છે મિત્રો આજે, દર વર્ષે 11 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની સ્થાપના સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા વર્ષ 2003ના રોજ પ્રસ્તાવ પસાર કરીને કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે એણે વર્ષ 2002ને આંતરરાષ્ટ્રીય પર્વત વર્ષ તરીકે જાહેર કર્યું હતું. આ થીમ યુએન ડિકેડ ઓન ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન 2021થી 2030માં પર્વતોનો સંપૂર્ણ સમાવેશ કરવા માટે પસંદ કરવામાં આવી છે. આ વર્ષની થીમ પર્વતો અને તેનાથી આગળ પાણી, ખોરાક, આજીવિકા માટે હિમ નદીઓ મહત્વપૂર્ણ છે એવી છે. તમને ખબર છે કયા વર્ષને ગ્લેશિયરનું વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે? ગ્લેશિયર્સનું વર્ષ, હિમ નદીઓનું વર્ષ ખબર હોય તો કમેન્ટમાં લખજો. હાઈવે પર સુરક્ષા એલર્ટ માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને રિલાયન્સ જીઓનો સહયોગ. તો NHAI છે અને રિલાયન્સ જીઓને હાઈવે પરના જોખમો વિશે ડ્રાઈવરને ચેતવણી આપવા માટે એક નવી મોબાઈલ આધારિત સુરક્ષા એલર્ટ સિસ્ટમ શરૂ કરવા માટે કરાર કર્યા છે. આ કેવી રીતે કામ કરશે? તો જીઓના 4G 5G નેટવર્ક છે ને એના દ્વારા જોખમી વિસ્તાર હોય, જેમ કે અકસ્માત સંભવિત સ્થળો હોય, ધુમ્મસગ્રસ્ત પ્રદેશો હોય, તે નજીક આવતા જ ડ્રાઈવરોના ફોન ઉપર SMS અથવા વોટ્સઅપ દ્વારા એલર્ટ મોકલવામાં આવશે. ફાયદો શું? આ સિસ્ટમમાં વધારાના રોડ સાઇડ સાધનોની જરૂર નથી, જેના કારણે તે સરળ, ઝડપી અને સસ્તી છે. કવરેજની વાત કરીએ, આ સિસ્ટમ હાઈવે પર મુસાફરી કરતા તમામ જીઓ યુઝર્સ માટે કામ કરશે. અને NHAI છે ને ટૂંક સમયમાં અન્ય ટેલિકોમ કંપની સાથે પણ ભાગીદારી કરીને આ સુવિધાનો વ્યાપ વધારશે, જેને રાજમાર્ગ યાત્રા એપ સાથે જોડશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો એનો એક્ટ 1988માં આવ્યો હતો. 1995માં એની સ્થાપના. હેડક્વાર્ટર છે નવી દિલ્હી. ચેરમેનનું નામ તમારે કહેવાનું છે અને બિલ્ડિંગ એ નેશન નોટ જસ્ટ રોડ, આ તેનો મોટો એટલે મુદ્રાલેખ અથવા તો ધ્યેય વાક્ય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, ત્યાંથી તમને મળી રહેશે. ડેલી કરંટ અફેરની PDF મળશે, પોલ્સ પણ રમવા મળશે. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. 16 વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે? તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાએ એક ઐતિહાસિક નિર્ણય લેતા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને કિશોરો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો કાયદો અમલમાં મૂક્યો છે. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. કાયદાની જોગવાઈ જોઈ લઈએ. પહેલાં તો પ્રતિબંધિત પ્લેટફોર્મ કયા છે? તો ઇન્સ્ટાગ્રામ લઈ લો, ફેસબુક, ટિકટોક, સ્નેપચેટ, ટ્વિટર, રેડિટ, યુટ્યુબ, આવા બધા પ્લેટફોર્મ પર લાગુ થશે. નાક થોડું બંધ થઈ ગયું છે. આમાં દંડની જોગવાઈ શું છે? જો ટેક કંપનીઓ આ નિયમનું પાલન કરવામાં નિષ્ફળ જશે ને તો તેમને $32 મિલિયન સુધીનો દંડ ફટકારવામાં આવશે. જો કે નિયમ તોડવા બદલ બાળકો કે તેમના વાલીઓને કોઈ સજા થશે નહીં. આનો ઉદ્દેશ એવો છે, પ્રધાનમંત્રી એન્થની એલ્બનીઝના જણાવ્યા અનુસાર આ પ્રતિબંધનો મુખ્ય હેતુ યુવાનોને સોશિયલ મીડિયા પરના હાનિકારક કન્ટેન્ટથી સુરક્ષિત રાખવાનો છે. વાલીઓ અને બાળ સુરક્ષા જૂથોએ આ નિર્ણયને આવકાર્યો છે, જ્યારે ટેક કંપનીઓએ અને ટીકાકારોનું કહેવું છે કે આનાથી બાળકો ઇન્ટરનેટના અનિયંત્રિત ખૂણાઓ તરફ વળી શકે છે. ઓકે, જો આપણે વાત કરી રહ્યા છે ઓસ્ટ્રેલિયાની, એનું કેપિટલ તમારે કહેવાનું છે. પ્રેસિડેન્ટ એન્થની એલ્બનીઝ છે. કરન્સી ઓસ્ટ્રેલિયન ડોલર છે. બરાબર, યાદ રાખજો. આગળ વધીએ. ઇલોન મસ્કની ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની ટેસ્લાએ ભારતમાં કયા સ્થળે તેનું પ્રથમ ઓલ ઇન વન એક્સપિરિયન્સ સેન્ટર શરૂ કર્યું છે? તો જવાબ આવશે ગુરુગ્રામ ખાતે. કઈ જગ્યાએ? ગુરુગ્રામ. તો ઇલોન મસ્કની ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની છે ટેસ્લા, અને ગુરુગ્રામમાં
એનું પ્રથમ ઓલ ઇન વન એક્સપિરિયન્સ સેન્ટર છે એ ખુલ્લું કર્યું છે, એટલે કે ખુલ્લું મૂક્યું છે. અગાઉ મુંબઈ અને દિલ્હીમાં માત્ર વાહનોના પ્રદર્શન ડિસ્પ્લે માટેના સેન્ટર હતા, શોરૂમ હતા. આ નવું સેન્ટર ગ્રાહકોને એક જગ્યાએ તમામ સુવિધાઓ પૂરી પાડશે. આ નવું સેન્ટર ગુરુગ્રામના સેક્ટર 48માં ઓર્કિડ બિઝનેસ પાર્ક ખાતે આવેલું છે. અને તેની ખાસિયતો જોઈશું તો સંપૂર્ણ સેવાઓ અહીંયા ગ્રાહકોને ટેસ્ટ ડ્રાઈવ મળશે, વેચાણ ગાડી મળશે, વેચાણ પછીની સેવાઓ, આફ્ટર સેલ સર્વિસ, ડિલિવરી મળશે, અહીંથી ચાર્જિંગની સુવિધા બધું મળશે. આ સેન્ટરનું નેતૃત્વ શરદ અગ્રવાલ કરશે, જે અગાઉ લેમ્બોર્ગિની ઇન્ડિયાના હેડ તરીકે જાણીતા હતા. ચાર્જિંગની વાત કરીએ, અહીંયા V4 સુપર ચાર્જર્સ ઉપલબ્ધ છે અને ઓપ્ટિમસ જનરલ 2 રોબોટ છે. તો ટેસ્લાએ આ સુવિધામાં તેના અત્યાધુનિક હ્યુમનોઇડ રોબોટ ઓપ્ટિમસ જેન 2નું પ્રદર્શન પણ કર્યું છે. આ રોબોટ 2023માં રજૂ કરવામાં આવ્યો હતો, જે ટેસ્લા દ્વારા ડિઝાઇન કરેલા સેન્સરનો ઉપયોગ કરીને આસપાસના વાતાવરણમાંથી શીખે છે અને અનુકૂલન સાધે છે. બરાબર. ઇલેક્ટ્રિક વ્હીકલ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ, તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અપર્ણા ગર્ગે રેલવે બોર્ડના સભ્ય નાણામાં તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. તો ભારતીય રેલવે એકાઉન્ટ સર્વિસીસ 1987ની બેચના વરિષ્ઠ અધિકારી સુશ્રી અપર્ણા ગર્ગ છે. એમણે રેલવે બોર્ડના સભ્ય નાણાં તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. એમણે ભારતીય રેલવેમાં 36 વર્ષથી વધુનો બહોળો અનુભવ છે, જેમાં તેમણે મૈસૂરના ડિવિઝનલ રેલવે મેનેજર અને ઇન્ડિયન રેલવે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એના ડાયરેક્ટર જનરલ જેવા મહત્વના હોદ્દાઓ પર સેવા આપી છે. પ્રતિષ્ઠિત યેવેનિંગ ફેલો અને યુકેની લીડ્સ યુનિવર્સિટીમાંથી ટ્રાન્સપોર્ટ ઇકોનોમિક્સમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. તેઓ રેલવેના બજેટ, નાણાકીય નીતિઓ, સંસાધનો એકત્ર કરવા, રોકાણ આયોજન જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળશે. રેલવે બોર્ડની આપણે જો વાત કરીએ તો રેલવે બોર્ડના હાલના અધ્યક્ષ અને CEO કોણ છે, તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારા સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડીની વાત કરીએ તો RI ભાસ્કર છે અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા શોધાયેલ અલકનંદા ગેલેક્સીની શોધ કયા સાધનના ડેટાનો ઉપયોગ કરીને થઈ છે, તો જેમ્સ વેબ ટેલિસ્કોપ. તો બે ભારતીય વૈજ્ઞાનિકો રાશિ જૈન અને યોગેશ વાડેકર એમને જેમ્સ વેબ ટેલિસ્કોપના ડેટાનો ઉપયોગ કરી એક નવી ગેલેક્સી શોધી કાઢી છે, જેનું નામ અલકનંદા આપવામાં આવ્યું છે. મુખ્ય તારણો. પ્રાચીન ગેલેક્સી. હવે આ ગેલેક્સી ત્યારે અસ્તિત્વમાં હતી જ્યારે બ્રહ્માંડની ઉંમર માત્ર 1.5 બિલિયન વર્ષ હતી. હાલમાં બ્રહ્માંડ છે ને 13.8 બિલિયન વર્ષ જૂનું છે. માળખું. આ એક સ્પાયરલ સર્પાકાર ગેલેક્સી છે. આપણી મિલ્કી વે જેવી જ દેખાય છે. સામાન્ય રીતે માનવામાં આવતું હતું કે બ્રહ્માંડની શરૂઆતમાં ગેલેક્સીઓ અવ્યવસ્થિત હતી, પરંતુ આ શોધ તે માન્યતાને પડકારે છે, એટલે આ પ્રોપરલી છે. આમાં તારા બનવાની ગતિ જોઈશું ને તો ગેલેક્સીમાં તારા બનવાનો દર વાર્ષિક 63 સોલર માસ છે, જે મિલ્કી વે કરતાં 20 થી 30 ગણો ઝડપી છે. નામનું મહત્વ. આનું નામ હિમાલયની નદી છે ને અલકનંદા, એના પરથી રાખવામાં આવ્યું છે. ભારતીય પરંપરામાં મંદાકિની નદીને મિલ્કી વે સાથે જોડવામાં આવી છે, તેથી આ નવી ગેલેક્સીને એની બહેન નદીનું નામ આપવામાં આવ્યું છે. બરાબર છે. તમને ખબર છે અલકનંદા ક્રૂઝ સેવા હતી એ કોઈ એક નદીમાં શરૂ થઈ હતી, આપણે ભૂતકાળમાં ભણ્યા હતા. કઈ નદીમાં તમને ખબર હોય તો જણાવો. એર માર્શલ તેજબીર સિંહ નવા ડિરેક્ટર જનરલ ઇન્સ્પેક્ટર અને સેફટી બન્યા છે. તો 1 ડિસેમ્બરના રોજ એર હેડક્વાર્ટર ખાતે ડાયરેક્ટર જનરલ ઇન્સ્પેક્ટર અને સેફટી તરીકેનો પદભાર સંભાળ્યો. 37 વર્ષના બહોળો અનુભવ ધરાવતા સિંહનો ભારતીય વાયુસેનામાં C-130J સુપર હેર્ક્યુલસ વિમાન લાવવામાં અને પ્રથમ સ્પેશિયલ ઓપ્સ સ્ક્વોડ્રનની સ્થાપનામાં મુખ્ય ફાળો છે. તેમની વિશિષ્ટ સેવા બદલ તેમને વાયુસેના મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. મને કહો, એરફોર્સના ચીફને આપણે એર ચીફ માર્શલ કહીએ છીએ, કોણ છે હાલમાં આપણા ભારતમાં? જણાવો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા
ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, ભારતમાં નીચેના પૈકી કયું ભરતી ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે? ખંભાતનો અખાત. સેકન્ડ પ્રશ્ન છે, કાપની જમીન શેના દ્વારા બને? તો વહેતા પાણીના નિક્ષેપણ દ્વારા. ત્રીજો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા ખડકનું અશ્મિ દ્વારા નિર્માણ થતું નથી? માટીના. નીચેના પૈકી કઈ નદીને મહત્તમ કેચમેન્ટ વિસ્તાર છે? તો ગોદાવરી. પરિવર્તન ખેતી વાવેતર પરિવર્તન કયા રાજ્યમાં નોંધપાત્ર છે? મિઝોરમ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, જ્યારે ભગવાન બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા? આનંદ. થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? અડિયાર, તમિલનાડુમાં, ચેન્નઈની નજીક. સયુર ગલનો અર્થ શું થાય છે? તો ભાડા રહિતની જમીન. મલાયા ખાતે ઇન્ડિયન નેશનલ આર્મી રચવાનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો? તો મોહનસિંહ. આધુનિક ભારતમાં નીચે પૈકી સૌથી મોટું હડપ્પી સંસ્કૃતિનું સ્થળ કયું છે? રાખીગીરી. આમ તો હવે હા ઓકે, વિશ્વનું સૌથી મોટું પણ કહેતા હોય છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે ભારતીય ફાઇટર એરક્રાફ્ટના પાયલોટને બચાવવા માટે એસ્કેપ સિસ્ટમ ચંદીગઢ ખાતે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો જવાબ આવશે DRDO. તાજેતરમાં સમાચાર દરમિયાન એસ્ટ્રોસેટ શું છે? ભારતનું પ્રથમ મલ્ટી વેવલેન્થ સ્પેસ ટેલિસ્કોપ છે. 10 વર્ષ સક્સેસફુલી પૂરા થયા છે. બરાબર છે. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? ગુજરાતના રાજ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો SS મુરલી કૃષ્ણા. સેકન્ડ નંબરનો પ્રશ્ન, યુનિસેફ છે એના અધ્યક્ષનું નામ શું છે? તો કેથરીન રસેલ. ત્રીજો પ્રશ્ન, ગ્લેશિયરનું વર્ષ 2025 વર્ષની ઘોષિત કરવામાં આવ્યું છે. ચોથા નંબરનો પ્રશ્ન, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેનનું નામ શું છે? સંતોષ કુમાર યાદવ. પાંચમા નંબરનો પ્રશ્ન, ઓસ્ટ્રેલિયાનું કેપિટલ શું છે? તો કેનબેરા. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું છે? ઇલેક્ટ્રિક વ્હીકલ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? 9મી સપ્ટેમ્બર. સાતમા નંબરનો પ્રશ્ન, રેલવે બોર્ડના અધ્યક્ષ હાલમાં કોણ છે? સતીશ કુમાર. આઠમા નંબરનો પ્રશ્ન, અલકનંદા ક્રૂઝ સેવા છે એ સરયુ નદી જે કે આવેલી છે? સરયુ નદી અયોધ્યામાં. અને નવમા નંબરનો પ્રશ્ન, એરફોર્સના ચીફ આપણા હાલમાં AP સિંઘ છે, અમરપ્રીત સિંઘ. બરાબર. અને ઓકે, એર ચીફ માર્શલ આપણે એને કહીએ છીએ. ચલો આટલું યાદ રાખજો. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે આનંદબેન પટેલનું પુસ્તક ચુનૌતિયા મુજે પસંદ હૈનું ગુજરાતી આવૃત્તિનું લોકાર્પણ કર્યું અથવા વિમોચન કર્યું છે? જો તમને જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં જ ક્યાં યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વારસા સમિતિની 20મા નંબરના સત્રનો પ્રારંભ થયો છે? તો મિત્રો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો અહીં આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. અને આપણી 2 યુટ્યુબ ચેનલ છે, એક તો રાજેશ ભાસ્કર છે, એક રાજેશ ભાસ્કર 2 છે. તો બંને ચેનલ જો સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એક જ વાર સબસ્ક્રાઇબ કરવાની છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર જેમણે મને સાથે સહકાર આપ્યો સંપૂર્ણ લેક્ચર દરમિયાન. હેવ એ નાઇસ ડે.
તમારા જે અભિપ્રાયો છે એ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો થેન્ક યુ સો મચ. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.